બોટાદના ગઢડામાં ભારે વરસાદથી કોઝવે તૂટવાની ઘટના। ઈશ્વરિયા ગામનો કોઝવે તૂટતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ઈશ્વરિયાથી લાખણકા ગામ વચ્ચેનો જે કોઝવે હતો તે તૂટી જવાની ઘટના બની છે। બોટાદના ગઢડામાં ભારે વરસાદથી કોઝવે તૂટવાની ઘટના બની છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે ઈશ્વરિયાથી લાખણકા ગામને જોડતો જે કોઝવે હતો તે તૂટી ગયો છે। છેલ્લા અમુક કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં લગભગ 12 થી 13 ઇંચ જેટલો વરસાદ ગઢડામાં વરસી ચૂક્યો છે, જેને લઈ અને નદીઓમાં જે ઘોડાપૂર આવ્યું છે તેના કારણે કોઝવે તૂટવાની ઘટના। વરસાદથી કોઝવે તૂટ્યો છે। ઈશ્વરિયા ગામને જોડતો જે કોઝવે હતો તે તૂટતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ઈશ્વરિયાથી લાખણકા ગામ વચ્ચેનો કોઝવે તૂટવાની ઘટના બની છે। દ્રશ્યો બોટાદના ગઢડાના છે, જ્યાં ભારે વરસાદને કારણે આ કોઝવે તૂટ્યો છે। તો ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, કોઝવે તૂટતા ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જેને લઈ અને અત્યારે લોકોને ત્યાં આ કોઝવે પરથી અથવા તો જે સ્થાનિક લોકો છે તેમને પણ આવા જવા મુશ્કેલી ઊભી થઈ છે। જે રાહદારીઓ છે અને સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો ઈશ્વરિયા ગામના સરપંચ ભીખાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। ભીખાભાઈ, જે રીતે ગઢડા ગામ ગઢડાનું જે આવેલું છે ઈશ્વરિયા ગામ, તેમાં અત્યારે કોઝવે તૂટવાની ઘટના બની છે અને છેલ્લા 24 કલાકમાં લગભગ 10 થી 12 ઇંચ વરસાદ ત્યાં ખાબકી ચૂક્યો છે। હાલની કેવી સ્થિતિ છે? ત્યાંના લોકોને કેવી અગવડ પડી રહી છે? અગવડમાં તો પૂરેપૂરી છે, કારણ કે અમારું ગામ ટાપુ જેવું બની ગયું છે અત્યારે। નો અલંબર સાઈડ જવાય, નો રેલવે સ્ટેશન જવાય, નો લાખણકા બાજુ હોય, બધા રસ્તા બ્લોક છે। જી ભીખાભાઈ, પ્રશાસન કોઈ પૂર્વે કામગીરી કરે છે પ્રી મોન્સૂનની, કે કોઈ આ પ્રકારના દ્રશ્યો જે સામે આવ્યા છે? પ્રશાસન કોઈ કામગીરી કરે છે? કામગીરીમાં તો નદીમાં કામ ચાલુ હતું, અત્યારે તો દેખાતું નથી પાણીમાં। જી જી કોઝવેનું કામ ચાલુ હતું ઝીંઝાવદર રસ્તાનું, પણ પાણી એટલું આવી ગયું તો પાણીમાં કઈ રીતે કામ કરીએ? કામ તો બંધ થઈ ગયું કાલનું, અને પાણી એટલું આવી ગયું, દેખાતું અધૂરું કામ હતું। બિલકુલ ભીખાભાઈ, સ્થાનિક લોકો છે, લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા, લોકોને કેટલી હાલાકી છે? 10 થી 15 ઘરમાં પાણી ભરી ગયું છે। પૂજકના ઘર જે છે ને ત્યાં, અને 2-3 મકાન પડી ગયા છે। બિલકુલ ભીખાભાઈ, અત્યાર સુધીમાં કેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે? જે કોઝવે તૂટ્યો છે જેના કારણે કેટલા ગામો અસરગ્રસ્ત થશે? એ તો નીચેવાળાને બેન ખબર હોય ને, આગળ હોય અને દરેક બાજુ, કારણ કે અમારું ગામ ઉપર હોય છે એટલે પાણીનો પ્રવાહ વધી જ જાય, એટલે દરેકને નુકસાન થયું હોય અથવા મેલાણાને નુકસાન થયું હોય। જી જી ચોક્કસથી ભીખાભાઈ, જોડાવ બ્લોક જ છે, જ્યારે લાખણકાનો, ગરડાનો જઈ એકવી, બોટાદનો જઈ એકવી। જી જી ચોક્કસથી ભીખાભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો આપણી સાથે ઈશ્વરિયા ગામના ઉપસરપંચ જોડાઈ ગયા છે, મૂળરાજસિંહજી। તો મૂળરાજસિંહજી, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ઈશ્વરિયા ગામનો કોઝવે જે તૂટી ગયો છે, અત્યારે કેવા પ્રકારનો વરસાદ છે? સ્થાનિક લોકોને કેટલી હાલાકી છે? હેલો જી, કેટલી હાલાકી છે વરસાદથી ગામના લોકોને? અમારા ગામના તો બહુ તકલીફ વધારે પડે એવું છે, કેમ કે દેવી પૂજક વિસ્તાર છે ને એમાં બધે પાણી ઘૂસી ગયેલું છે। જી, અને ગામના રસ્તા તો મેન રસ્તો તો એ તૂટી ગયો, અને બીજો એક બોટાદ લગતો હતો એ કામ ચાલુ હતું, તો એ અત્યારે લગભગ પાણીમાં બુડી ગયેલું છે। બિલકુલ મૂળરાજસિંહજી, જે રીતે વરસાદ વરસી રહ્યો છે સતત છેલ્લા 24 કલાકથી, આસપાસના કેટલા ગામોમાં કેટલો વરસાદ નોંધાયો છે? લગભગ 10-11 ઇંચ જેવો તો વરસાદ હશે જ તેવો સમજો। કયા કયા ગામોને અસર થઈ છે આ વરસાદથી? ઈશ્વરિયા છે, દરેડ છે, મેલાણા છે, લોલિયાણા છે, કાવ તળાવ છે, એટલા બધા ગામને નુકસાન થયું છે, પણ લગભગ અમારા અંદાજે 50 ગામને તો વધારે જ થયું છે, કેમ કે ત્યાં નદી બહુ હાંકડી છે એટલે। જી જી ચોક્કસથી મૂળરાજસિંહજી, જોડાવા બદલ આભાર આપનો। તો સતત જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઈશ્વરિયાથી લાખણકા ગામને જોડતો જે કોઝવે છે તે તૂટી ગયો છે, જેના કારણે ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।